હવે અમારે આ મોતું ફરી પાછું ખંડેર થઈ ગયું છે જો અમારું આ ગવધિયાનું આ મોતું ફરી જેમ પડતું જાય છે માણસો સુરત ને મુંબઈ ને બધું વ્યા જતા થાય છે આમાં 2011ની સાઈડ અને 11માં 6 મહિનામાં હું આવ્યો હતો 2 વર્ષ આ મકાનમાં હું તે રહ્યો આ એક મકાનમાં પગતાણમાંથી આવ્યો હતો મોટા ફરિયામાંથી બધા માણસો ઘરે આવ્યો હતો તો આપણે પરિસ્થિતિના હિસાબે આપણે 2 વર્ષ જો આમાં રહ્યા બોર્ડને બધું આપણે ખેત કર્યું તો હજી એમનું ટીંગાય છે જો આ બોર્ડ એમનું ટીંગાતો રહી ગયો જો અમારા કાકાનું મકાન છે આપણે આમાં રહ્યા 2 વર્ષ એક જ મકાનમાં રાંધવાનું આમાં ખાવાનું આમાં હોવાનું આમાં અને નાહવાનું નહીં વાડીએ નાતા હા મારાને બસ 91 61 ઓગણી બસ 45 જો હા એ મારા કાકા છે હા બધું પડીને થઈ ગયું ખંડેર કહેવાતું અમારું શું કરવાનું અમારા કાકા ઉનાળામાં 2 મહિના તાણું કહેતો સુરત ઉયા જાય એને ફરવતું નથી હા નકર તો એને છોકરાઓને સારું છે એને બહુ મજૂરી કરી નીતિથી અને જો કોઈથી દવાખાનું નહીં ગોથણ પગ કોઈથી દુખે કાકા કાંઈ નહીં કાંઈ ન થાય અમારા કાકી છે જો જો દેખાય કાકી હવે નહીં દેખાતું એ હમો દી આવે છે એ હું છો કાકી હા અમારા મોતો ફરી કહેવાતું થોમરનું રામપુર તોરીને આંગણે